રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજનો જથ્થો ન પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે। રાજકોટ ફેર પ્રાઇસ એસોસિએશને આ અંગે પુરવઠા અધિકારીને જાણ પણ કરી છે। રાજકોટ શહેર અને જિલ્લામાં દાળ અને ચણાનો 50% જેટલો જથ્થો આવ્યો છે। ગયા મહિને પણ દાળ અને ચણાનો ઓછો જથ્થો આવ્યો હોવાની રાજકોટ ફેર પ્રાઇસ એસોસિએશને ફરિયાદ કરી છે। એટલું જ નહીં, ઘઉં અને ચોખાનો જથ્થો હજી સુધી સસ્તા અનાજની દુકાનો સુધી ન પહોંચ્યો હોવાની સસ્તા અનાજના દુકાનદારોની ફરિયાદ છે। પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ન આવતા લોકો સાથે વારંવાર ઘર્ષણ થાય છે। ખરેખર જથ્થો નથી કે સંકલનનો અભાવ છે? સરકારનું પુરવઠા વિભાગ તપાસ કરાવે તેવી સસ્તા અનાજના દુકાનદારોની માંગ છે। રાજકોટ સહિત રાજ્યના અનેક જે સસ્તા અનાજના દુકાનદારો છે ત્યાં હજી સુધી અમુક અનાજનો જથ્થો પહોંચ્યો નથી। ગત મહિને પણ આ સ્થિતિ હતી અને આ મહિને પણ આ સ્થિતિ છે। સસ્તા અનાજ એસોસિએશનના જે હોદ્દેદારો આપણી સાથે છે। માવજીભાઈ, શું પરિસ્થિતિ છે? મુખ્ય પરિસ્થિતિમાં એવું છે કે ગત માસની અંદર 27 તારીખ સુધી માલ નહોતો। 27 તારીખે માલનો જથ્થો આવ્યો હતો, તો અમારી વિનંતી એવી છે કે ગોડાઉનથી 12 થી 15 તારીખમાં પહેલા માલ અમને જથ્થો પહોંચવો જોઈએ। બીજો પ્રશ્ન એવો છે કે જે તુવેર દાળ સરકાર તરફથી આપવામાં આવે છે, તુવેર દાળ જે છે 50% જ આપવામાં આવે છે, એને બદલે અમારી માંગણી કે 100% આપવામાં, લોકોની માંગણી મુજબ આપવામાં આવે। લોકોના અમારા પાસે સવાલોનો જવાબ નથી આપી શકતા કે 50% દાળ એકને આપી એકને ન આપી તો અનેક પરેશાની ઊભી થાય છે। લોકોને અમે સમજાવી શકતા નથી, એટલે અમારી માંગણી એવી છે કે 100% તુવેર દાળ આપવામાં આવે। ચણા છે, ચણા 50% આપવા, એને બદલે 100% આપવામાં આવે। જે 50%ની બાબત છે એમાં દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે। હવે તો સરકાર લેવલની બાબત છે। અમે ગઈકાલે દિવસોને આવેદનપત્ર આપી દીધું, સરકારને પણ જાણ કરી છે। અમારી વિનંતી છે કે 100% જથ્થો આપવામાં આવે। બીજી બાબત એક એવી છે કે ઘણી વખત જથ્થો નબળો આવે કે આવે તો પણ એમાં કોઈ દુકાનદાર જવાબદાર નથી। એટલે આ તમામ પ્રશ્નો છે, તુવેર દાળની પ્રશ્નો છે, 50% છે, આ ચણા 50% છે, જથ્થો નબળો આવો, જથ્થો મોડો આપો, એમાં જે આવે છે ખરો ક્યારેક એવો નબળો જથ્થો આવે તો એના માટે તમામ બાબત માટે ગોડાઉન અથવા અધિકારી કે સરકાર જવાબદાર, અમે કોઈ જવાબદાર નથી એમાં। ચોક્કસ હિતેન્દ્રસિંહ, તમે થોડા દિવસ પહેલા પુરવઠા અધિકારીને જાણ કરી હતી, શું જાણ કરવામાં આવી? રાજ્યની અંદર લગભગ 75 લાખ રેશન કાર્ડ ધારકો છે અને સરકાર જો ચણા અને તુવેર દાળ જેવી એજન્સીને 50% આપે તો 37 લાખ કાર્ડ હોલ્ડરો આ બંને એજન્સીથી વંચિત રહી જાય। એક તરફ સરકાર જ્યારે કુપોષણ સામે લડી રહી હોય અને ત્યારે આ કઠોળ જેવી જે એજન્સી છે એ અડધાળત ગરીબોને ન મળે ત્યારે ગુજરાતની શું હાલત થાય એ પણ વિચારવું। પુરવઠા અધિકારીએ શું કીધું, કેમ નથી આવ્યું? પુરવઠા અધિકારીએ અમારી જે માંગો છે આ રાજ્ય લેવલની હોય એમને આ માંગ ફોરવર્ડ કરીશું અને તમારા પ્રશ્નનું સમાધાન થાય એવું અમે પ્રયત્ન કરશું, એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું। જથ્થો નથી આવ્યો હજી સુધી? ડિસેમ્બર મહિનાની વાત કરું તો પરમિટની અંદર, જોકે અત્યારે તો એક પણ પ્રકારનો ઘઉં, ચોખા, દાળ, ચણા કોઈ પણ વસ્તુ હજી ઇસ્યુ શરૂ જ નથી થયું રાજકોટ શહેરનું કે જિલ્લાનું, પરંતુ અમને લોકોને જે પરમિટ આપવામાં આવે છે, પરમિટની અંદર કયો જથ્થો આપવામાં આવશે એના અમારે પૈસા ચૂકવવાના હોય છે, એની અંદર આ ચણા અને તુવેર દાળ આ બંને એજન્સી 50% મૂકવામાં આવેલી છે।